ઓમ શ્રી પરમાત્મને નમઃ। અધ્યાય 8મો અક્ષર બ્રહ્મ યોગ। અર્જુને પૂછ્યું, હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? વળી અધિભૂત શું છે? અને અધિદેવ કહ્યું તે શું છે? હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ કયા પ્રકારે છે તથા ચિત્તને જેમણે સંયમમાં રાખ્યું છે તેમણે મરણકાળે આપ કેવી રીતે દેખાવો છો? શ્રી ભગવાન બોલ્યા, જે અવિનાશી છે તે તત્વ બ્રહ્મ કહેવાય છે। તેનો સ્વભાવ આધ્યાત્મ કહેવાય છે અને ભૂતોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારા વિસર્ગ સૃષ્ટિ વેપાર તેને કર્મ નામ આપેલું છે। નાશવંત પદાર્થ અધિભૂત છે, પુરુષ અધિદેવ છે તથા હે દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ જ અધિયજ્ઞ વડે પૂજવા યોગ્ય છું। જે અંતકાળે મારું સ્મરણ કરતો છોડી જાય છે તે મારા સ્વરૂપને પામે છે, એમાં કોઈ સંશય નથી। અથવા હે કૌંતેય, અંતકાળે મનુષ્ય જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે તેને જ તે પામે છે, કારણ કે તે હંમેશા તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે। માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર। મારામાં મન બુદ્ધિ અર્પણ કરેલી હોવાથી તું ચોક્કસ મને જ પામીશ। હે કુંતીપુત્ર, બીજે નહીં જનારા ચિત્ત વડે ચિંતન કરનારો અને યોગમાં અભ્યાસવાળો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે। સર્વજ્ઞ અનાદિ સર્વના નિયંતા, અતિ સૂક્ષ્મ, સર્વના ધારક પોષક, વિચાર ન થઈ શકે એવા રૂપવાળા, સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાનરૂપી અંધકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે તે અંતકાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહીને અચળ મન વડે બે બ્રહ્મની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે। વેદવેત્તાઓ જેને અક્ષર અવિનાશી કહે છે, રાગ રહિત યતિઓ તેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારાઓ બ્રહ્મચર્ય પાળે છે તે પદ હું તને ટૂંકમાં કહું છું। ઇન્દ્રિયોને બધા જ દરવાજા વશ કરી મનને હૃદયમાં રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષરનું બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યજી મરણ પામે છે તે પરમ ગતિને પામે છે। હે અર્જુન, જે નિરંતર બીજામાં ચિત્ત ન રાખનારો નિત્ય મારું સ્મરણ કરે છે તે નિત્યયુક્ત યોગીને હું સુલભ છું। મને પામ્યા પછી દુઃખના સ્થાનરૂપ ક્ષણભંગુર પુનર્જન્મ પામતા નથી, પણ તે મહાત્માઓ પરમ સિદ્ધિને પામે છે। હે અર્જુન, બ્રહ્મલોકથી માંડીને સર્વ લોકો જન્મ મરણ પામનારા છે, પરંતુ હે કુંતીપુત્ર, મને પામ્યા પછી ફરી જન્મ થતો નથી। 1000 યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને 1000 યુગ સુધીની રાત્રિ છે તેને જેઓ જાણે છે તેઓ દિવસ રાત્રિના પ્રમાણને જાણનારા છે। બ્રહ્મનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા જ તે જ અક્ષરમાં મળી જાય છે। હે અર્જુન, તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રગટીને રાત્રિ આવતા પરવશ થઈ લય પામે છે અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે, પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી। એ અવ્યક્ત અક્ષર છે એમ કહેવાય છે અને પરમ ગતિ છે, જેને પામી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી, તે મારું પરમ ધામ છે। હે પાર્થ, સર્વભૂતો જેની અંદર રહેલા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે। હે ભરતશ્રેષ્ઠ, જે કાળે પ્રયાણ કરેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે પ્રયાણ કરેલા પાછા આવે છે તે કાળ હું કહીશ। અગ્નિ, જ્યોતિ, દિવસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણના 6 માસ તેમાં પ્રયાણ કરનારા બ્રહ્મને જાણનારા મનુષ્યો બ્રહ્મને પામે છે। તેમજ ધુમાડો, રાત્રિ, કૃષ્ણ પક્ષ અને 6 દક્ષિણયાનના માસમાં તેમાં પ્રયાણ કરનાર યોગી ચંદ્રની જ્યોતિ પામી પાછો ફરે છે। શુક્લ અને કૃષ્ણ એવી જગતની 2 ગતિઓ કહેલી છે, એકથી મોક્ષ થાય છે અને બીજીથી પુનર્જન્મ થાય છે। હે પાર્થ, આ બંને માર્ગોને જાણતા કોઈ યોગી મોહ પામતો નથી, માટે હે અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત થા। આ 2 ગતિ જાણીને યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાન પામે છે। અક્ષર બ્રહ્મ યોગ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ।